સુરત શહેરમાં નકલી કરન્સી કૌભાંડનો મોટો ખુલાસો થયો છે। સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કૃષ્ણ રો હાઉસના મકાન નંબર 77માં અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી દરોડા પાડ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન યોગ ગુરુ પ્રદીપ સાથે સંકળાયેલા મુકેશ પટેલ નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુકેશ પટેલ પોતાના ઘરે નકલી નોટ છાપવાનો ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો। દરોડા દરમિયાન તેના ઘરમાંથી મોટી માત્રામાં ફેક કરન્સી સાથે પ્રિન્ટર અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે। હાલ પોલીસે મુકેશ પટેલની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે। પ્રાથમિક માહિતી મુજબ આ ગેંગ દ્વારા સુરતમાં અંદાજે 2 કરોડ રૂપિયાની નકલી કરન્સી નોટ છાપવામાં આવી હતી અને તેની પહેલી ડીલ અમદાવાદમાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત સત્યમ યોગ ફાઉન્ડેશન સાથે સંકળાયેલી ગાડીમાંથી પણ નકલી નોટ મળી આવ્યાનું જાણવા મળ્યું હતું। આ ગાડી પર આયુષ મંત્રાલયની પ્લેટ લગાવવામાં આવી હોવાનો વિગતો પણ સામે આવી છે, જે સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવે છે। જી, મારું નામ મહેશભાઈ વાઘાણી। આ યોગ ગુરુ હતો જ નહીં, આ તો લોકોની વાહિયાત વાતોથી યોગ ગુરુ બની બેઠેલો હતો। હું તો પહેલા કહેતો હતો ને, હજી કહું છું કે આ યોગ ગુરુ હતો જ નહીં। સિસ્ટમને અંદર વિચાર કરો કે આ જાબાદ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન ને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપવાનું મન એટલા માટે થાય છે કે ખરેખર આવા પાખંડીને રૂપિયા 2 કરોડની ચલણી નોટોને લઈને દેશની સાથે દેશદ્રોહ કર્યો છે આ વ્યક્તિએ। આને શેનો યોગ ગુરુ કહેવામાં આવે? ખરેખર અમે તો વિચાર કરીએ છીએ, યોગી ચોકની અંદર જે તે ટાઈમે સંસ્થા ચલાવતો હતો ત્યારે પણ આના પેતરા બહાર પાડવાની કોશિશ કરી હતી, પણ એ ભાઈએ સુસાઇડનું એક નાટક કરીને અમને જેલમાં પૂરવાનો કારસો ઘડ્યો હતો, પણ એના કારસાને તદ્દન અમે ફેલ કર્યો હતો અદાલત દ્વારા। સત્ય વાત એ છે કે આજે ખરેખર દોસ્તો, હું ગુજરાત જનતાને બધાને કહેવા માંગુ છું કે આ લોકોનું યોગી ચોકની અંદર યોગ ગુરુ પ્રદીપજીનું સરઘસ કાઢવામાં આવે અને ચપલાનો હાર પહેરાવીને એને માનસિક રીતે બહેનો દીકરીઓની આજે જે આસ્થાનો ખેલ કર્યો છે એના મગજની અંદરથી આ ખેલને કાઢવા માટે ફક્ત ને ફક્ત સરકાર પાસે 2 હાથ જોડીને એક જ માંગ છે કે એનું સરઘસ કાઢવામાં આવે। આ કેસમાં યોગ ગુરુ પ્રદીપની ભૂમિકા અંગે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે। બીજી તરફ મહેશ વાઘાણી દ્વારા યોગ ગુરુ પ્રદીપ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમણે જણાવ્યા અનુસાર પ્રદીપ યોગ ગુરુએ યોગી ચોક વિસ્તારની મહિલાઓ પાસેથી વિવિધ ગ્રુપના નામે ફંડ એકત્રિત કરી ધોરણ પારડી વિસ્તારમાં આશ્રમ બનાવ્યો હતો। વાઘાણીએ વધુમાં આક્ષેપ કર્યો કે આસ્થા અને ધાર્મિક ભાવનાનો લાભ લઈ મહિલાઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા। અગાઉ આ મુદ્દે વિરોધ કરનારાઓને ધમકાવવામાં આવ્યા હતા અને ખોટા કેસમાં ફસાવી દેવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। હાલમાં પોલીસ આ સમગ્ર નેટવર્ક પાછળ અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે। હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।